નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે. કુવાડવા ખાતે આવેલા ગુરુદત્ત ગિરનાર મઠ હાલ ચૈત્ર નવરાત્રિના માતાજીના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. અનુષ્ઠાનનો મહત્વ અંગે અને આ ચૈત્ર મહિનામાં કુદરતે આપેલા અમૂલ્ય ઔષધો વિશે માહિતગાર કર્યા. આવનારી પેઢીને આ પરંપરા જળવાઈ રહે તે માટે ખાસ જણાવતા પરમ પૂજ્ય બાલંબા માતાજીના મુખેથી જ સાંભળીએ. જય ગિરનારી, જય માતાજી, જય ગુરુદત્ત, જય દ્વારકાધીશ, જય વિશ્વકર્મા દાદા. અત્યારે માતાજીના ચૈત્ર મહિનાના નવરાત્રના અનુષ્ઠાન ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટમાં ચાલી રહ્યા છે. અને વર્ષની 4 નવરાત્રિઓ આવે. 4 નવરાત્રિમાંથી જે બીજા નવરાત્રિ મોટું આપણું હિન્દુઓનું, આપણે સનાતન ધર્મીઓનું નવું વર્ષ આ ચૈત્ર મહિનાથી શરૂ થાય. ગુડી પાડવાનો દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પાડવા રીતે અને આખા ભારતભરમાં આ દિવસ અલગ અલગ રીતે, અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે પણ ઉજવણી થાય છે. આપણે નવરાત્રિ તરીકે થાય અને વાસંતિક નવરાત્રિ કહેવાય. આમાં ઋતુઓ ચેન્જ થાય પણ વર્ષ જે નવું આવે છે કહેવાય છે કે બ્રહ્માજીએ બી પૃથ્વીની રચના આ દિવસે જ કરી હતી અને આ દિવસે ઘણા બધા સારા લોક કાર્ય થાય. આમાં નવરાત્રિમાં લીમડાનું રસ, કડવા લીમડાનું રસ પીવાનું વધારે મહત્વ છે. કેમ કે આપણા શરીરને તકલીફ ના આવે, આપણા શરીરને કાંઈ આખા વર્ષ દરમિયાન અમારો પોતાનો પર્સનલ અનુભવ કહું છું કે અમે લોકો બી રોજ અહીંયા સવારના માતાજીને કડવા લીમડાનું જ્યુસ બનાવીને મૂકીએ છીએ, રસ કાઢીને, અને સવારના અમે લઈએ છીએ. તો હું છેલ્લા ઘણા વર્ષોથી લઉં છું, પણ ઘણા વર્ષોથી મેં અનુભવ એ કર્યો છે કે તાવ નથી આવતો. આપણે થાક્યા હોય ને બીમાર જરાક આવ્યા હોય તો, પણ આખા વર્ષ દરમિયાન અમે લોકો તાવનો અનુભવ નથી કર્યો કે ભાઈ આપણને કળતર થઈને તાવ આવ્યો અને બીમાર પડ્યા ને. તો ભગવાન જે છે ને દરેકે દરેક વસ્તુ આપણને ઋતુ પ્રમાણે આપે જ છે. લોકો એમ કે ગરમી છે, પણ ગરમીમાં પણ ભગવાને આપણને કેવા સારા સારા ફ્રૂટ આપ્યા છે. ભાઈ મીઠી મીઠી વસ્તુ ખાય. સૌથી મેં તો મહત્વ કે આખું વર્ષ જો લોકો રાહ જોતા હોય તો આ ગરમીની સિઝનમાં જોવે, શું જોવે તો કે કેરીની. તો જેમ કેરીની મીઠાશ છે તો સામે રાવણા જાંબુની આપણા માટે ઔષધિ તરીકે ભગવાને આપી છે. તો માં જે છે જગતજનની ને માં બીજા વગડાના માં કેમ, તો માં જે છે ને તમારા કુળદેવીની આરાધના કરો, કુળદેવીને નવદુર્ગાની આરાધના કરો. તમે જે બી માતાજીને માનતા હોય, જે બી તમારા કુળદેવ હોય, કોઈ દિવસ આપણા કુળદેવીનું ભૂલવાના નહીં, આપણા ઈષ્ટદેવને ભૂલવાના નહીં. અને માં અને બાળકોને બી માતાજી આગળ તમે પલોઠી વાળીને બેસીને પગે લાગતા શીખવાડો, સારા જ્ઞાન આપો. આપણા ઘરમાં દાદા દાદી હોય કે નાના નાની હોય, એ બાળકોને સારા સંસ્કાર આપે તો બાળકો વ્યસનથી દૂર રહે. બાળકોને અત્યારે બધા રેડીમેડ પડીકાઓ આપણે ખવડાવીએ છીએ, તો માં જે છે ને જે પ્રસાદી ધરાવી આપણે ભગવાન આગળને આપણે જ ખાતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ છે કે બાળકોને કંઈ પણ વસ્તુ ખવડાવવાની, જેવો આહાર એવો વિચાર, જેવો અન્ન એવું મન. અને આવા સરસ અમારા આશ્રમમાં નવરાત્રિના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ત્યારે અમરેલીથી અમારા પૂજ્ય ગુરુજીના પરમ ભક્ત છે જે પ્રવીણભાઈ મકવાણા, લોક સામના ન્યૂઝવાળા, એમને થયું કે ચલો માતાજીના દર્શન અમે જઈએ. અને મને એમ વાત કરી કે માતાજી તમે થોડુંક સંદેશ દરેક ભક્તોને આપો, એવી અમારી નમ્ર વિનંતી છે. તો હું દરેક દેશવાસીઓને, તમામ સમાજના લોકોને તેમજ વિશ્વકર્મા સમાજના લોકોને હાર્દિક મારી પ્રાર્થના છે કે તમે તમારા કુળદેવીનું નામ, તમારા ઈષ્ટદેવનું નામ અને આપણા સમાજના જે વિશ્વકર્મા સમાજમાંથી મૂળદાસ બાપા છે, દેવતણકી બાપા છે, સતી લોયણમાં છે, તો આવા જે મહાન સંતો થઈ ગયા છે તો આપણા બાળકોને એ વિશેનું જ્ઞાન આપો કે એમને ખબર હોવી જોઈએ કે લુહાર સમાજની અંદર, વિશ્વકર્મા સમાજની અંદર કેવા મહાન સંતો થઈ ગયા છે. આપણા દેવાયત પંડિત ગંગા સતી પાનબાઈની વાણીઓ બધી આપણે સાંભળી છે કે ભાઈ પાઉલે પાણી વેચાશે અને કૂતરા જેવડી ગાયો થશે. તો અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ કે બિસ્લેરી બાટલી વેચાય છે પાણીમાં, પાણીની બોટલ એટલે પાણી જે છે એ પાઉચમાં વેચાય છે, બાટલીમાં વેચાય છે. અને ગાયો છે એ આપણે જોઈએ જ છે હમણાં સાઉથમાં પુનુર ગાયો. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ છે
એમનું કહેવું એવું છે કે ભાઈ તમે ઇતર જનાવરને ઘરમાં પાળવા કરતાં ગાયોને પાળો. ગાય છે એ આપણી માં છે અને ગાયથી આપણને સર્વસ્વ મળે છે. ગાય છે, લીમડો છે, પીપળો છે, આ બધા ઝાડને તોડવાની અને આ બધી વસ્તુને રાખવાની કારણ એ છે કે એ આપણને કુદરતી ઓક્સિજન પણ આપે છે. કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપે છે. તો આવી વસ્તુ આપણા દેશમાં ઋષિમુનિઓની પરંપરાથી ચાલતી આવી છે. તો આ પ્રમાણે આપણા સનાતન ધર્મનું, આપણા જૂની બધી રૂઢિરીતિ છે એનું જતન કરો, આપણા દેશનું જતન કરો. ઝાડવા વાવવા ખૂબ જરૂરી છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલ્યું છે. હમણાં જ 2 દિવસ પહેલાં બહુ વાવાઝોડું અને વરસાદ આવ્યું, ખૂબ નુકસાન થઈ ગયું, દેશમાં બી નુકસાન થઈ ગયું. તો ઝાડ હશે તો આપણું જીવન હશે અને જલ હશે તો આપણું જીવન હશે. નવરાત્રિમાં મારી તમને બધાને એ જ પ્રાર્થના કે પ્રકૃતિનું જતન કરો, તમારા બાળકોનું જતન કરો અને માતાજી તમારા સર્વે પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટથી હું બાલંબા દેવીજી પૂજ્ય ગુરુદેવ યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજના ચરણોમાં નમન કરી જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.